થરાના પાવડાસણ ડોવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણના કારણે ધોવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બનતા આરોગ્ય સુવિધા સાથે પશુપાલક ખેડૂતો અને સ્થાનિકોને હાલાકી વારંવાર રજૂઆતો છતાં દર વર્ષે આ સમસ્યા યથાવત. લોકોનો સવાલ એ છે કે આનો ઉકેલ ક્યારે આવશે. વરસાદ સામાન્ય આવ્યો પણ રેલ નદીના નીર આવ્યા, જે નીર થરાદના પાવડાસણ ગામ સુધી પહોંચ્યા. રોડની કામગીરીના કારણે આડાપાડા બંધાતા પરિણામે ડુવા અને પાવડાસણ ગામને જોડતો પાકો રસ્તો પાપડની જેમ તૂટી ગયો હતો. પરિણામે બંને ગામનો સંપર્ક તૂટ્યો હતો. પાવડાસણ ગામના લોકોને આરોગ્યલક્ષી સુવિધા અર્થે ડુવા ગામ જવામાં મુશ્કેલી સર્જાય છે. ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિકોને સાથે બાળકોની અવરજવર બંધ થઈ છે. વર્ષોથી નદીના વહેણમાં હાઈબોક્સ પુલ બનાવવાની માંગ છતાં લોકોના નસીબે આજ સ્થિતિ છે, કારણ કે રજૂઆત સાંભળનાર કોઈ નથી. આ દ્રશ્યો છે પાવડાસણ ગામના કે જ્યાં રેલ નદીને પાકા રસ્તાને પાપડની જેમ તોડી નાખ્યો છે. જોરદાર પાણીએ અનેક ખેતરોનું ધોવાણ પણ કર્યું છે. આમ તો પાણીનું વહેણ સીધું જ ચાલે છે, પણ વહેણ સાથે છેડછાડ કરો તો તારાજી થાય ને. આ સ્થિતિ પાવડાસણ ગામે થઈ છે. માપમાં વહેતા પાણીએ રોડને આ રીતે તોડી નાખ્યો છે, તો એની મજબૂતાઈ પણ એટલી જ હશે ને, કારણ કે અહીંયા રોડ નથી તૂટ્યો પણ બંને ગામને જોડતી સાંકળ તૂટી છે, જે બંને ગામને અસર કરે છે. પાવડાસણ ગામના લોકોએ દ્રશ્યો જોઈ ગુસ્સો કરતા કહ્યું કે દર વર્ષે અમે આ સ્થિતિમાંથી પસાર થઈએ છીએ, છતાં અમારી વેદના કેમ કોઈ સાંભળતું નથી. ત્યારે અમે સરકાર પાસે સીધી માંગ કરીએ છીએ કે આ વહેણમાં હાઈડબોક્સ પુલ બનાવી અમને કાયમી ઉકેલ આપો, બાકી કાગળ રોડ અમારા નસીબે લખેલ જ છે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. સાહેબ 2015 થી પરિસ્થિતિ આવી ખરાબ છે. 15 માં સાહેબ આવી રીતે પાણી ભયંકર આવ્યું હતું, ત્યારે આ રસ્તો તૂટેલો હતો. 2017 માં પણ આવી રીતે પાણી આવ્યું તો રસ્તો તૂટેલો હતો. અમારા આરોગ્ય કેન્દ્ર છે તો સાહેબ અમારા છે ડુવામાં, કોઈ ઇમરજન્સીમાં કોઈ ડિલિવરી વાળું હોય, કોઈ હોસ્પિટલ વાળું હોય, કોઈ બી તકલીફ હોય તો અમારે સાહેબ બહુ દૂરથી રસ્તો પડે. અમારે મેન રસ્તો આ જ છે, બરાબર. અને 25 માં સાહેબ અમારે 6 વખત પાણી અહીંયા આવ્યું છે. તો હાલમાં આ પરિસ્થિતિમાં તમે આ બાજુ કેમેરો કરે જોઈ લો, 6ઠી વખત પાણી આવ્યું છે. આ જ રસ્તો તૂટેલો છે અને 4 મહિનાથી કામગીરી આ રસ્તાની ચાલુ છે. હજી સુધી રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અમારી આ એક જ માંગ છે સાહેબ, જે સરકાર જોડે છે અમારે અહીંયા એક પુલ બનાવવામાં આવે, બરાબર. એટલે વારંવાર અહીંયા ખર્ચા ગાળવામાં સાહેબ કશું કોઈ જવાનું નથી અમારે. અને વારંવાર પાણી આવે એટલે અમારે સાહેબ ખેડૂતોમાં નુકસાન છે. અમારા મૂંગફળીઓ બગડી ગઈ, બાજરીઓ ફાવેજરીઓ બધું અમારા ગામમાં નુકસાન છે સાહેબ. એ જ અમારી માંગ કરીએ છીએ, બસ, કે અહીંયા પુલ બનાવવામાં આવે. આ જ અમારી માંગ છે. હવે હકીકતમાં આવું છે કે આ ક્યાંક ને ક્યાંક અમને તો યુવા મિત્રોને તો એવું જ લાગે છે કે આ રોડની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે. કેમ કે સાવ નાનું થોડું ઘણું પાણી આવે છે, એમાં જો આવી રીતે રસ્તાઓ તૂટી જતા હોય તો અમારે ક્યાં સુધી આવી તકલીફો વેઠવી પડશે. કેમ કે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફો પડે છે, કોઈ દર્દીઓ હોય તો એમને અહીંયા આરોગ્ય કેન્દ્રમાં જવા માટેની તકલીફો પડતી હોય, અને વધુ આ પશુપાલન વિભાગ છે તો પશુપાલન લોકો ખરેખર આ નદીની અંદર અમને રોડ વગર ઘણી બધી તકલીફો વેઠવી પડે છે. એટલે ખાસ કરીને અમે સરકારને અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રોડ કોન્ટ્રાક્ટર અથવા તો જે પણ આમાં સામેલ છે એવા બેદરકારી કરી છે એવા લોકોને કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે અમને આ રસ્તા ઉપર નાનો એવો પુલ બનાવી આપે, જેથી કરીને દર વર્ષે અમારે આવી તકલીફો ના વેઠવી પડે.